જોરદાર મેહુલભાઈને તાળીઓથી વધાવીએ કે જેના માધ્યમથી આપણે આજે આવડી મોટી જનમેદની એકત્રિત થઈ રહી છે. એકવાર જોરદાર મેહુલભાઈને તાળીઓથી વધાવીએ અને આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો તમામ મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈ આપણી વચ્ચે વિશનભાઈ ટૂંક જ સમયમાં પહોંચવાના છે. તો હવે આપણે આપણા કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ પોતાનું સ્થાન ગ્રહણ કરો. જલકમલ સોસાયટી અને આજુબાજુના તમામ સભ્યોને વિનંતી છે, આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમામ મિત્રો કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત થાય. આપણી વચ્ચે આપણા કલાકાર મિત્રો આવી ચૂક્યા છે. તો જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય તો તમામ મિત્રો અહીં ઉપસ્થિત થાય. આજનો જે આ કાર્યક્રમ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ જ્યારે આ વિસ્તાર ઉજવી રહ્યો હોય તો આજનો આ કાર્યક્રમ આપણે ખુલ્લો મૂકવા માટે આ વિસ્તારની 5 મહિલાઓ 5 બાળાઓ ને આપણે વિનંતી કરીએ, આયોજક મિત્રોને વિનંતી કરીએ કે 5 બાળાઓને લઈ અને આજનું જે દીપ પ્રાગટ્ય છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય કરી આજનો કાર્યક્રમ ખુલ્લો મૂકીએ. તો આ મેહુલભાઈ અને ટીમને વિનંતી છે કે 5 બાળાઓને અત્રે અહીં લઈ અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકે, કારણ કે સમય ખૂબ વધારે થઈ ગયો છે. આપણે જેને સાંભળવા છે, જેને માણવા છે એવા સોરઠના સાવજ, બહુજન સાહિત્ય સમ્રાટ, ગુજરાતનું ગૌરવ વિશનભાઈ કાથડ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. તો જે આજનો આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે વિનંતી કરીએ કે 5 મહિલાઓ અને બાળાઓ અહીં સ્ટેજ પાસે આવી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કરી અને આજનો આ કાર્યક્રમ ખુલ્લો મૂકે. એવા જ આપણી વચ્ચે વયોવૃદ્ધ આગેવાન જેની 63 વર્ષની ઉંમર થઈ છે, જે માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે હરેક બાબતોથી રાધેશ્યામભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે બહુ મોટું એક અભિયાન ચલાવી રહ્યા છે. ગાંધીનગરની અંદર રૂપલ ગામમાં જે પલ્લી ઉત્સવ થઈ રહ્યો છે ત્યાં લાખો ટનની સંખ્યામાં જે ઘી છે એ ઘી વેડફાઈ રહ્યું છે. જે કોઈ શિક્ષણમાં કોઈના આરોગ્યના કામ આવે એ માટે કામ કરી રહ્યા છે. અને ખાસ કરીને આજુબાજુના જે રૂપલ ગામમાં આપણા વાલ્મીકી સમાજને આ કચડાયેલું અને એમ કહેવાય કે જે પ્રદૂષિત ઘી છે એ ઘીના ઉપયોગ માટે વાલ્મીકી સમાજને પ્રેશર કરવામાં આવે છે. એની લડાઈ આપણે રાધેશ્યામભાઈ લડી રહ્યા છે. તો આપણે એને પણ સહકાર આપવો જરૂરી છે. તો આપણે આ એક વયોવૃદ્ધ ખોડિયા માટે જોરદાર તાળીઓથી એમને વધાવીએ કે આવડું મોટું સરસ કાર્ય કરી રહ્યા છે. આપણું આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નારા સાથે વધાવીએ. જય 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 ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ आंबेडकर. जय भीम. जब तक सूरज चांद रहेगा और जब तक सूरज चांद रहेगा बाबा तेरा मिशन अधूरा, हम सब मिलकर करेंगे पूरा. बाबा तेरा मिशन अधूरा. जय भीम. डॉक्टर बाबा साहेब आंबेडकर. खूब खूब धन्यवाद, साधुवाद. હવે
તમામ મિત્રોને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આજનો આ કાર્યક્રમ છે જ્યારે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જલકમલ સોસાયટી શેખપુર ગોગા ના માધ્યમથી મેહુલભાઈની ટીમ દ્વારા જે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવવા જઈ રહી હોય ત્યારે આજની આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી વચ્ચે સુર સમ્રાટ બહુજન ગાયક એવા માનની દિનેશભાઈ ગોહેલ ઉપસ્થિત છે, જેના સ્વરમાં એવું જાદુ છે કે જેના કંઠમાં કોયલ વાસ કરતી હોય અને એને સાંભળવા પણ લાવો છે. તો જોરદાર તાળીઓ સાથે આપણે દિનેશભાઈ ગોહેલને વધાવીએ અને વિનંતી કરીએ કે આજના આ કાર્યક્રમને ભવ્ય ભીમવંદનાથી શરૂ કરે. દિનેશભાઈ ગોહેલ. દલિત કુળના દેવ છો, વીરમાયો ને રોહિદા, માનવતાના હક અપાવ્યા, ટાળ્યા અને રાત્રા પ્રથમ નમો ભીમદેવને, જેણે આપ્યું છે મને બુધના નાદ થકી સંસેટણિયા, પડ્યો માનવતાનો ભાવ, ભાવથી ભીમને વંદન કરે, ભાવથી ભીમને વંદન કરે, દેશ દીપકમાં, દેશ દીપકમાં, દેશ દીપકમાં ઓજસ ભરીએ, દેશ દીપકમાં ઓજસ ભરીએ, ભાવથી ભીમને વંદન કરીએ, ભાવથી ભીમને વંદન કરીએ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે.
તન મન ધન સહોય અર્પણ ચરણ પડીને ચરણ પડીને ચરણ પડીને વંદન કરીએ ચરણ પડીને વંદન
કરીએ ભાવથી ભેટને વંદન કરીએ ભાવથી ભેટને વંદન કરીએ
પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. મેહુલભાઈ અને એની ટીમને વિનંતી છે, આપણા આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. આ કમલભાઈ ને ઊભા છે તો પ્લીઝ એને બેસવાની વ્યવસ્થા કરી દો. જે મિત્રોને અગાઉ પણ કીધું છે કે આ જે ચેર છે, જે ખુરશીઓ છે, આમંત્રિત મહેમાનો માટે છે. આપણા આંગણે કોઈ મહેમાન આવી અને એનું અપમાન થાય એવું આપણે ના કરીએ. પ્લીઝ આપણી સ્વેચ્છાએ ખુરશી ખાલી કરી દઈ અને જે આમંત્રિત મહેમાનો છે એને બેસવાની વ્યવસ્થા કરી દઈ. જય હો.
સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે, પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.